નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોંડલનો ચકચારી મામલો, જેમાં ગઈકાલે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, પાટીદાર સમાજના આગેવાનો ભાજપના નેતાઓ પર સતત આરોપ કરી રહ્યા છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આપણી સાથે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયા જોડે ચૂક્યા છે. તેમની સાથે આ સમગ્ર મામલે વિગતે ચર્ચા કરવાની છે. રાજુભાઈ, શું કહેશો? ગોંડલને આમ તો જોઈએ ગોકુળીય ગોંડલ તરીકે ઓળખાય છે, પણ ઘણા બધા લોકો મિર્ઝાપુર તરીકે પણ ગોંડલને બોલતા હોય છે. ગઈકાલે જિગીશા પટેલ પર હુમલાનો બનાવ બન્યો છે. પહેલી પ્રતિક્રિયા આપની શું છે આ ઘટનામાં? બિલકુલ, પહેલા તો આ એક મહિલા રાજકીય વ્યક્તિ ઉપર કોઈ આવી અસામાજિક ટીમ દ્વારા હિંસક હુમલો થાય એ તો એક દુઃખની વાત છે. અને રહી વાત મિર્ઝાપુરની બાબતની, તો મિર્ઝાપુર એક વિસ્તારનું નામ છે. એટલે ગોંડલ ને મિર્ઝાપુર ગણાવે કે મિર્ઝાપુર ને ગોંડલ ગણાવે, તેમાં કઈ નવી વાત નથી. બે સેમ જ છે. સ્થિતિ તો બે ઠેકાણ હરખી જ છે. હવે ખરેખર આ ઘટના એવી છે કે ગોંડલની અંદર પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની સત્તા ભારતીય જનતા પાર્ટી કરતી હોય, અને ગોંડલનો તમામ નિયંત્રણ છે, જેને કંટ્રોલ વાલ કહીએ, કંટ્રોલ વાલ જયરાસિંહ ચલાવતા હોય. તો એના શાસનની અંદર પ્રશાસનથી અને એના શાસનથી જે પ્રજાના બુનિયાદી કામો છે એ નથી થયા, એટલે પ્રજા એક આશાવાદી બની છે કે ભાઈ જિગીશાબેન પટેલ છે કે એને કોઈને બોલાવી, જેથી કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને શાસન અને પ્રશાસનને બેયને ટકોર કરે અને અમારા કામ થાય, આવી અપેક્ષા લોકોને હોય. એટલે લોકો એને બોલાવતા હોય. અને બેન છે પોતે થોડાક નામ મુજબ જિજ્ઞાસા વાળા છે, એટલે પોતે ત્યાં જાય અને સોશિયલ મીડિયાથી કહે અને રજૂઆત કરે, લેખિત મૌખિક જે થતી હોય તે. એટલે થોડા ઘણા કામ કરતા હોય ને તંત્ર થોડુંક હરકતમાં આવતું હોય કામના, એટલે આવી રીતની સિચ્યુએશન હોય. એટલે આ બધું થવાથી શાસન જેના હાથમાં છે એના શાસનની ખુરશીઓના પાયા હલબલતા હોય, પ્રજા વિમુખ થતી હોય, સત્ય અસત્યના લેખાજોખા થતા હોય. એટલે ઈ લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે જિગીશા પટેલ છે ઈ આપણી જે નિંદ્રાધીન શાસન પદ્ધતિ છે એની અંદર ક્યાંક વિક્ષેપ ઉત્પન્ન કરે છે, અને પ્રજાની અંદર એક પેલી શું કહેવાય, ઈ આશાનું કિરણ ઉત્પન્ન થાય છે કે ભાઈ કાંઈક નવું થશે જો આપણે વર્તમાન સમયમાં માનદાન ને મતદાન યોગ્ય સમય યોગ્ય જગ્યાએ આપશું તો. એટલે લોકોને ટૂંકમાં એક આખી આશા બંધાણી છે. એટલે એ શાસનને નથી ગમ્યું, એટલે એને અગાઉથી, જો આ આખી ઘટના કેવી છે, અગાઉથી જિગીશાબેનને ફોન કરીને બોલાવવામાં આવે છે. જિગીશાબેન ની જગ્યા ઉપર 2-3 દિવસ સુધી સતત ફોન આવે છે, પછી જાય છે. ગયા પછી ત્યાં 15-20 મિનિટ, અડધી કલાક સુધી રોકાવું પડે છે. ત્યારબાદ કોર્પોરેટરને ફોન કરે છે. કોર્પોરેટર એવો જવાબ આપે છે કે હું બહાર ગામ છું, હું ત્યાં કોઈકને મોકલું છું. કોઈકને ઈ મોકલે કે ન મોકલે, પરંતુ આવી અસામાજિક પ્રવૃત્તિ કરતી મહિલાઓને અને 1-2 પુરુષોને ત્યાં મોકલે છે, અને આ ઘટના બને છે, એ આપણે વિડીયા ઉપર સોશિયલ મીડિયામાં જોઈએ છે. ઇલેક્ટ્રિક પુરાવો છે, એ કોઈની લાજ શરમ રાખે નહીં, સ્પષ્ટ બતાવે. સ્પષ્ટ છે કે ભાઈ જે મહિલાઓ ત્યાં આવે છે એ મહિલાઓને વિસ્તારથી કઈ લેવા દેવા નથી. એ તો આખા ગોંડલની પહેલી પાર રહે છે, ત્યાંથી આવી અને બેન સાથે અભદ્ર વર્તન કરી અને એની ઉપર હુમલો કરે છે. અચ્છા, લોકો બહારના હતા બધા? બહારના એટલે ગોંડલના જ હતા. અને બધા જે લોકોએ આ કાવતરું રચ્યું છે, જે લોકોએ હુમલો કર્યો છે, અને જેને કરાયો છે, એ બધા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અનલીગલી એક્ટિવિટીઓ એ કરે છે. એવા પોલીસ ચોપડે એના રેકોર્ડ છે, એવા લોકો આ કામ કર્યું છે. અને આ બધી અહીંયા ગોંડલની અંદર જેટલી અનલીગલી એક્ટિવિટી ચાલે, દારૂ, જુગાર, ચોરસ, તમે માંગો એ વસ્તુ અમારા ગોંડલની અંદર ઉપલબ્ધ છે. જો હમણાં તમે જોયું 400 કરોડ રૂપિયાનું બિલ કૌભાંડ, પછી આવું જીએસટી, એલડીઓ, આ બધી પ્રવૃત્તિઓ ક્યાંય એટલે ક્યાંય બંધ નથી થઈ. અહીંયા કે એસપી બદલવાથી કાંઈ ફરક જ નથી પડ્યો.
અને SP તો કલેક્ટરને ખબર જ ગણેશ નથી, વાત કરી રહ્યા છે. કલેક્ટરને ખબર નથી કે ગોંડલ છે એ મારા હદ વિસ્તારમાં આવે છે. તમે અચ્છા. સમજો, એને ડિસ્ટ્રિક્ટ મેનેજર કહેવાય છે. ડિસ્ટ્રિક્ટ મેનેજરને ખબર જ નથી ગોંડલ મારા દાયરામાં આવે છે. એટલે એને તો કોઈ દી ક્યાંય કોઈ દી પોતાની કામગીરી કરી નથી. રહી વાત એસડીએમ ની, તો એસડીએમ છે ઈ નિયંત્રણ વાળા છે. મામલતદાર છે એની ઉપર નિયંત્રણ છે. સ્થાનિક પોલીસ છે એની હકુમત છે. ઈ ગોંડલની અંદર પોલીસ અધિનિયમ અનુસાર કાર્યવાહી કરવાની પૂરી થઈ જાય છે. એટલે આ પ્રકારનું આખે આખું ગોંડલનું માળખું ઘડાઈ ગયું છે. અને ભાઈ આપણે હર્ષભાઈ ફાકા ફોજદારીઓ કરતા હોય જે સોશિયલ મીડિયા ઉપર, એ બધી ગોંડલની અંદર આવીને કરે ને ગોંડલની અંદર જે આ બધી આ તમામ વારદાતો જે બને છે એની પાછળ કોણ લોકો છે, એ કેના બેક સપોર્ટ થી કરે છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, પોલીસ ચોપડે રેકોર્ડ શું છે, આ બધું જોઈને એની સામે કાર્યવાહી, જંગલેશ્વરમાં કાર્યવાહી કરી, એમાં એવું કે છે કે આટલા જણાની આરોપી હતા. હવે 1400 માંથી 40 આરોપીઓ હતા. 40 આરોપીને જો તમે ગુજરાતની સરકાર નિયંત્રણ ન લાવી શકતી હોય અને 1400 જણાને બીજાને 1360 ને બેઘર કરવા પડતા હોય, તો આ સરકારનું શાસન અને પ્રશાસન એની પ્રણાલી બધી આપણે સમજી શકીએ ને. જોવો તમે. બિલકુલ. તો રાજુભાઈ, આમાં કોણ લાગે છે? આ હુમલો કરાવવા પાછળ કોનો હાથ છે? જેની સત્તા હોય, સમજો ફેજાનભાઈ, હું તમને એવું કહું કે હું કોઈ જગ્યાએ જાઉં છું અને હું ત્યાંના વિસ્તારના પ્રતિનિધિને ફોન કરું છું, તો એ પ્રતિનિધિને મને ખબર છે કે હું ત્યાં છું, તો સીધા હુમલાખોરો ઠેઠ ગામના પેલે પારથી આવી જાય છે અને હુમલો કરીને જતા રહે છે. તો સ્વાભાવિકપણે આની અંદર આખે આખું ષડયંત્ર કરવામાં સત્તા પક્ષના લોકો અને સત્તા પક્ષ જેના આશીર્વાદથી આ પ્રકારનું શાસન કરે છે, એ બધાના આમાં તાલમેલ હોય તો જ આ પ્રકારનું કાર્ય થાય. કોઈ પણ સંજોગે જિગીશા પટેલને ભય હેઠળ, જેમ ગોંડલની પ્રજા ભય તળે જીવે છે ને, એમ ભય તળે નાખી અને અહીંથી નાસીપાત થઈ જાય એવા પ્રયાસો આ બધા છે. અચ્છા, એ લોકોના શું મેસેજ હશે આ હુમલા પછી? જે લોકોએ હુમલો કરાવ્યો છે, તમે જે આક્ષેપ કરી રહ્યા છો, તો એમણે શું જિગીશા પટેલને આ મેસેજ આપ્યો હશે હુમલાથી કે ભાઈ ગોંડલથી તમે જતા રહો, ગોંડલમાં તમે વિરોધમાં ના પડો, એવું કંઈ કહેવા માંગે છે? બિલકુલ. જો આ જ બાબત છે કે ગોંડલની અંદર જો ગોંડલમાંથી જિગીશાબેન બંધ થઈ જાય તો પ્રજાને ના છૂટકે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેસે છે અથવા તો મતદાનથી વિમુખ રહેવું, બે વસ્તુ કરવી પડે. તો આવા બધાય કારસ્તાનો છે જિગીશાબેનને ગોંડલમાંથી ભગાડવાના, અને એના એક ભાગરૂપે આ હુમલો થયેલો છે. પણ હુમલો ખૂબ નિંદનીય છે. એક સ્ત્રી ઉપર હુમલો થવો એ તો ગેરવ્યાજબી છે. અને હુમલા કરનાર, અમારા જાણમાં આવ્યું છે કે હુમલા કરનાર જે મહિલા છે એ પણ બુટલેગર છે. અચ્છા. પોલીસ પોલીસ ચોપડેનું નામ છે. અને આવા જ લોકો, તમે સમજો કે આવા જ લોકો ગેરકાનૂની ધંધા અને ગેરકાનૂની વેપાર કરવા વાળા લોકો જ અત્યારે જયરાજસિંહની છત્રછાયામાં રહી અને આવા બધા પ્રકારના કામો કરે છે. જેથી જરૂર પડે તે એ લોકોનું આવું કામ કરી દે છે. એ લોકો, દાખલા તરીકે અલ્પેશ કથિરિયા જયારે આવ્યા હતા ત્યારે જે કે આટલા માણસો આટલા બધા આવા અનલીગલી એક્ટિવિટી સાથે જોડાયેલા અનૈતિક વેપાર કરવા વાળા જે છે, એ બધા તેની હાજરી આપી હતી. એવી રીતે આવા હુમલાખોરો આવું કરતા હોય છે અહીંયા. રાજુભાઈ, અત્યાર સુધી એવી પણ માહિતી મળી રહી છે કે પોલીસે કોઈ ફરિયાદ નથી નોંધી અત્યાર સુધી, ગઈકાલથી આજ દિન સુધીની વાત કરીએ તો એ માહિતી મળી રહી છે. તો શું લાગે છે, કોઈ દબાણ પોલીસ ઉપર હોઈ શકે આ બાબતે? પોલીસને ફરિયાદ તો, જો પોલીસની ફરિયાદ તો લેશે, સોશિયલ મીડિયાનો બનાવ છે, જે કલમ નાખે તે એનાથી આપણે કઈ XY જે કલમ નાખે. શારીરિક હિંસા જિગીશાબેન સાથે થઈ છે, પરંતુ શારીરિક હિંસા કરવા માટે જે લોકોએ ષડયંત્ર રચ્યું છે એ તમામની તપાસ પૂર્ણ થાય અને એનો છેડો અંત સુધી લાવે એવી પોલીસ, ગોંડલ પોલીસની ક્ષમતા નથી. તો આ કેસમાં જે મુખ્ય આરોપી છે, જે લોકોએ હુમલો કરાવ્યો છે, એ ક્યારેય હાથમાં નહીં આવે એવું કહેવા માંગો છો તમે? પોલીસની ઈચ્છા શક્તિ હોય તો જ આવી શકે, અને પોલીસ અહીંયા પોતાની ઈચ્છા શક્તિ મુજબ કામ કરવા સક્ષમ નથી.
કારણ કે હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું કે આ તમામ અસામાજિક તત્વોનો કંટ્રોલ વાલ જયરાજસિંહ અને એનો દીકરો છે. આ ષડયંત્ર પાછળ ઈ લોકોનો કારસ્તાન હોય જ. એની સહમતિ, એની મંજૂરી વગર ગોંડલમાં કોઈ પ્રકારની આવી ઘટનાઓ ઘટે નહીં. અચ્છા, પણ એ લોકોને આમાં જે ઘટનાક્રમ બન્યો છે ભૂતકાળમાં પણ એમના પર અનેક આરોપો રાજકુમાર જાટ મામલે પણ લાગ્યા છે. ત્યારે આ ઘટના જે રીતે એક બારી કંઈ પણ થાય છે એમના પર આક્ષેપો થઈ રહ્યા છે. તેવું પણ કહી શકે છે કે આ તમારી કોઈક દુશ્મનાવટ છે કે કોઈક જૂની ખાર છે એના કારણે તમે એમનું નામ લેતા હો. મારે તેની સાથે દુશ્મનવાટ છે કે ખાર છે એ 2 નંબરની વાત છે. પણ આ બનાવો જે બને છે અને એનું શાસન છે અને બનાવોની પારદર્શક ફરિયાદ અને તપાસ અને ન્યાય પ્રણાલી કાંઈ કામગીરી કરતી નથી. એના ઉપરથી તો નક્કી થાય કે નહીં કે ભાઈ આ લોકોનું આ રીતનું અહીંયા કે દહેશત છે, આ રીતનું નિયંત્રણ છે, એવું તો નક્કી થાય છે કે નથી થતું. મારે તો વાંધો જ છે હાલો એની એ તો હું એની વિરુદ્ધ બોલું છું. પરંતુ જે ઘટના ઘટે છે એનું તો લોકો સમજી શકે ને કે ભાઈ આ શું કામ થાય છે. પછી આ અનલીગલી એક્ટિવિટી છે. હર્ષ સંઘવીની સત્તા હોય, ત્યાંના પંચાયતથી લઈને પાર્લામેન્ટ ગોંડલ સુધીનું શાસન ગોંડલની અંદર હોય અને અનલીગલી એક્ટિવિટી થતી હોય, હર્ષ સંઘવી બાંગા ફૂંકતા હોય અને એનું અનુસરણ થતું હોય, તો સ્વાભાવિકપણે જયરાજસિંહના આશીર્વાદ વગર કેવી રીતે થાય? મન કયો હાલો. જયરાજસિંહ શું હર્ષ સંઘવીના આદેશથી વિરુદ્ધ જઈને કામ કરે છે? એના નિયંત્રણમાં નથી રહી શકતા? આ ઈ સવાલ છે. જો એના નિયંત્રણની બહાર જતા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક છે કે ભાઈ એક વ્યક્તિને જે કુશાસન ચલાવે છે એ વ્યક્તિને નિયંત્રણમાં લાવવાની તમારા આમ તેવડ નથી અને તમે વિશ્વની નંબર 1 પાર્ટી કેવી રીતે સાબિત કરો છો? તમારે 40 આરોપીઓ માટે 1400 ઘર બેઘર કરવા પડે છે, 1400 પરિવારને. તો કઈ રીતનું તમારું શિસ્તબદ્ધ શાસન ગણવું? આ મામલે એસપીજીના જે આગેવાન છે પાટીદાર સમાજના લાલજી પટેલ, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. આ મામલાને લઈને તેમણે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને વરઘોડા કાઢવાની માંગ કરી છે આરોપીઓના. તો પાટીદાર સમાજના આગેવાનો પણ હવે મેદાને આવી રહ્યા છે. તો શું કહેશો? કેમ કે હવે સમાજ સુધી વાત પહોંચી છે. બિલકુલ. જો આ સમાજ કરતા મહત્વની બાબત એવી છે કે ભાઈ કોઈ વ્યક્તિ લોકતંત્રની અંદર પ્રજા માટે અવાજ ઉઠાવે ને એની સાથે જીવલેણ હુમલો થાય તો નૈતિક ફરજ તમામ વ્યક્તિની આવે ને એની ફરજ બજાવતા હોય, એ માંગ કરતા હોય, વ્યાજબી માંગો હોય તે થતી હોય છે. પરંતુ આરોપી ના સરઘસ કાઢવા કરતા જે આરોપીઓએ ષડયંત્ર ઘડ્યું છે એ તમામના 120 જે જૂની આઈપીસી છે એ મુજબ 120B મુજબ એની સામે કાર્યવાહી થાય એ મહત્વની છે. વરઘોડો કાઢવાથી કઈ ફરક નથી પડતો. આ એ પણ મહિલા છે, આપણે કોઈ મહિલાનો વરઘોડો કાઢવા સાથે સહમત નથી. પરંતુ એને જે એની અંદર જે હિંસા ભરી છે, એને જે પ્રેરણા આપી છે અને એને જે કઈ યોગદાન આપ્યું હોય એ બાબતનું, એ લોકો સુધી આ રેલો પહોંચવો જરૂરી છે કે આવા ગુના કિનાખોરી ભર્યા ગુના કરાવતા પહેલા એને ભાન થવું જોઈએ કે ભાઈ નહીં, કાયદો અને વ્યવસ્થા પણ કાંઈક છે. ઈ ખરો ન્યાય છે. શું લાગે છે આ ઘટના પછી જિગીશા પટેલ ની હાલ સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે, તો પછી તમારી સાથે કોઈ સંવાદ એમનો થયો કે નહીં તમારો ગઈકાલની ઘટના બાદથી? બિલકુલ. હું બેનના સાથે ઘટના બની પછી અહીંયા સરકારી હોસ્પિટલે પણ ગયો હતો અને સાંજના સમયે જે હોસ્પિટલે તે છે રાજકોટ, ત્યાં પણ હું ગયો હતો. અને ખરી ઘટના તો જે છે એ ત્યાં એના ભેગા સાથી મિત્રો હતા એની સાથે થઈ હતી, પણ બેનની મુલાકાત નથી થઈ. અમે બહારથી જોઈને આવતા રહ્યા હતા. તેઓને કઈક પેલો બાટલો ને એવું ચડાવ્યું હતું એટલે પછી અમે મળ્યા નથી, ખાલી ચર્ચા નથી થઈ. બે બસ દરવાજેથી જ આવતા રહ્યા હતા. અચ્છા, છેલ્લો મારો પ્રશ્ન રાજુભાઈ, હવે આ કેસમાં તમે શું માંગ કરી રહ્યા છો એક પાટીદાર સમાજના આગેવાન તરીકે, ગોંડલના એક જાગૃત નાગરિક તરીકે, કે ભવિષ્યમાં પ્રકારના હુમલાઓ મહિલાઓ પર ના બને તેને લઈને? હું માત્ર આ એક બનાવને ધ્યાનમાં નથી લેતો, હું તમામ બનાવોને ધ્યાનમાં લઉં છું. જે હમણાં 400 કરોડ રૂપિયાનું બિલ કૌભાંડથી લઈ અને 500 કરોડથી વધુનો ટેક્સ ચોરી જે એલડીઓમાં થઈ ત્યાં સુધીના તમામ પ્રકરણો જે ગોંડલની અંદર છે એ તમામ પ્રકરણોની અંદર યોગ્ય કાર્યવાહી થાય. આવા અસામાજિક તત્વો જે ફાયલા ફૂયલા છે એ બંધ થાય
નશીલા પદાર્થોનું જે વેપાર થાય છે એ સદંતર બંધ થાય, જીએસટી બિલ કૌભાંડ છે એ બધો બંધ થાય અને અસામાજિક પ્રવૃત્તિ જે મારામારીની હિંસા શરીર સંબંધી ગુના કરનારા વ્યક્તિઓ ઉપર નિયંત્રણ લદાય એવા કોઈ આઈપીએસ જો ગોંડલમાં આવી અને પ્રોબેશન પીરિયડમાં જે ભૂતકાળના સમયની અંદર પ્રોબેશન પીરિયડની અંદર અમારા ગોંડલની આવી ગુંડાગીરીને નાથવામાં અમુક અંશે કામયાબ રહ્યા છે તેવા કોઈ અધિકારી અહીંયા સરકારની જો ઈચ્છા શક્તિ હોય ને આવે તો ગોંડલની પ્રજાને થોડો રાહતનો શ્વાસ મળે. નહીતર તો આ ગુંડાગીરી તમે જુઓ સુરક્ષિત નથી. અહીંયા શિક્ષણની વાત કરવા વાળો કોઈ નથી. પ્રાથમિક શિક્ષણોની વ્યવસ્થા ખાડે ગઈ છે. સ્વાસ્થ્યની વાત કરવા વાળો નથી, સુરક્ષાની વાત કરવા વાળો નથી. બસ હું કાંઈક છું, હું પેલો છું, બસ આવી જ વાતો કરીને રાજકારણ કરે છે. આ રાજનીતિ નથી, આ સત્તા માટે પ્રજા માટેની નીતિ નથી, આ તો ખુરચી માટેની રીતિ છે. અચ્છા રાજુભાઈ, હવે તો તમારા એસપી બદલાયા છે ને કડક એસપી હોવાની વાત કરવામાં આવે છે. વિજયસિંહ ગુર્જર આરોપીઓને બોલાવે છે એમના એસપી કચેરી અને પછી ત્યારબાદ આરોપીને કડક ચેતવણી પણ તેઓ આપતા હોય છે. વિજયસિંહ ગુર્જર પોતાની ફરજમાં નિષ્ફળ નીવડેલા છે. ગુર્જર શબ્દની પરિભાષા શું છે એ સમજવી જરૂરી છે. અને એમાંય ગુજરાત રાજસ્થાનની અંદર ગુર્જર કોઈ હોય અને જે ખુમારી ભર્યું છે એને નિષ્ઠા ભરી જે એને નોકરી કરવાની હોય ને એ નોકરી કરવામાં વિજયસિંહ ગુર્જર નિષ્ફળ નીવડેલા છે. એને ગુર્જરોના ઇતિહાસની ખબર નથી અને ગુર્જરોના ઇતિહાસ માટે અને એના ગૌરવ માટે નોકરી નથી કરતા. ઈ જે નોકરી કરવા આવ્યા છે ને એ નોકરી તો એક પ્રકારની ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી જેવી લાગે છે. કારણ કે અહીંયા ગોંડલની અંદર તમારે જે વસ્તુ જોતી હોય ખુલ્લે આમ એના લોક દરબારની અંદર કોંગ્રેસના હર્ષદસિંહ ઝાલા નામના વ્યક્તિએ કીધેલું છે તમે નક્કી કરો સાહેબ, તમારો સમય અને અમે સાથે આવીએ ને તમે કાર્યવાહી કરો. પણ એની કોઈ વિજયસિંહની ઈચ્છા શક્તિ નથી. અને આ તો તમે સમજો ભાઈ, આઈપીએસો તો અત્યારે ઘર ભરવામાં કામે લાગ્યા છે. કોઈ એકાદો આઈપીએસ એવો હોય કે જે પોતાની નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય. બાકી તો ઈ લોકોની સંપત્તિ તમે ન્યાય એના વતનમાં જઈને જોવો તો ખબર પડે કે આંગળીયા પેઢી એના કુટુંબીજનો કેટલા લાઈનમાં ઉભા રહ્યા છે પૈસા લેવા. ઈ ધ્યાન રાખો તો ખબર પડે. ગુજરાતનો પૈસો ગેરકાનૂની રીતે આઈપીએસો લઈ અને બીજા રાજ્યમાં વયા જતા હોય ને એવો આક્ષેપ લગાડતા આપને કોઈ હવે રોકી શકે એમ નથી. કારણ કે આવું બન્યું છે ને બને છે. બરાબર. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને આ જે ગોંડલમાં જિગીશા પટેલનો કિસ્સો છે તેને લઈને વાત કરી. આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના ગોંડલના આગેવાન રાજુભાઈ સખિયા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યાં જે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેને લઈને તેમણે કોણ આની પાછળ હોઈ શકે છે તેને લઈને પણ આક્ષેપો કર્યા છે. તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા